સુરત શહેરના રાંદેર કતારગામને જોડતા તાપી નદી પરના વિયરકમ કોઝવે ખાતે વેકેશનની રજા માણવા ગયેલા 4 મિત્રો માટે પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ હતી. કોઝવેના ધસમસતા પ્રવાહમાં નહાવા પડેલા 4 મિત્રો પૈકી એક 17 વર્ષીય કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે 1.5 કલાકની ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘરના એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. બહેન માતાના હૈયા ફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો. શહેરની લિંબાયત મારુતિનગર ચોક પાસે રહેતો 17 વર્ષીય રિહાન શેખ યુનુસ પોતાના 3 મિત્રો 20 વર્ષીય ઝાકિર ખાન, ફૈઝાન હુસૈન અને જાવેદ શેખ સાથે રાંદેર કોઝવે ખાતે નહાવા માટે ગયો હતો. ચારે મિત્રો પાણીમાં મોજ મસ્તી કરી રહ્યા હતા ત્યારે અચાનક રિહાન તરતા તરતા કોઝવેની મધ્યમાં પહોંચી ગયો હતો. પાણીનું વહેણ તેજ હોવાથી રિહાન અચાનક ડૂબવા લાગ્યો હતો. રિહાને પાણીમાં તરફડિયા મારતો જોઈ કાંઠા પર રહેલા તેના મિત્રો તેને બચાવવા માટે દોડ્યા હતા. જોકે પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે મિત્રો તેને પકડી શક્યા નહીં અને જોતામાં રિહાન ઊંડા પાણીમાં ઓજલ થઈ ગયો હતો. ગભરાયેલા મિત્રોએ તાત્કાલિક બહાર આવી સ્થાનિક બોટમેન અને લોકોની મદદ માટે બૂમો પાડી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે કોઝવે પર એકત્ર થઈ ગયા હતા. ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરાતા મોરા ભાગળ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર સબ ઓફિસર ગિરીશ સેલરની આગેવાનીમાં માર્શલો અને તરવૈયાઓએ પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આધુનિક સાધનોની મદદથી અંદાજે 1.5 કલાકની શોધખોળ બાદ રિહાની લાશ મળી આવી હતી. ફાયર સબ ઓફિસર ગિરીશ સેલરે જણાવ્યું હતું કે અમે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઊંડા પાણીમાં અંદાજે 1.5 કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. રિહાન તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પુત્રની લાશ જોઈ માતા પિતાએ હૈયાફાટ રુદન કરતા કોઝવે પર હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.